કેમ છો મારા યુટ્યુબ પરિવાર? આશા રાખું છું કે તમે ખુશ અને તંદુરસ્ત હશો. આજે હું મારા રોજના કાર્યમાં લોકોની સેવા કરવા જઈ રહ્યો હતો ત્યારે મારે એક ભાઈ મળે છે. ભાઈના પગમાં બહુ મોટો ઘા હતો ને અસંખ્ય દુખાવો હતો. તો લોકો મિત્રો સાથે મળીને આપણે આ ભાઈના દુઃખમાં થોડી રાહત આપવાનું કાર્ય કરીએ. ચાલો આપણે ભાઈને ડ્રેસિંગ કરી આપીએ. આપણે સાંભળ્યું કે રામુભાઈ બાવાએ પગમાં શું થયું હતું? ઓપરેશન ઓપરેશન કરેલું હતું. મોટા અવાજે વાત કરી શકશો? શું થયું હતું? ઓપરેશન કર્યું, બ્લડ નાખી હતી, પ્લેટ નાખી હતી, કાઢી રાખી છે. ઓપરેશન કરીને તરત છૂટો કરી દીધો. ડ્રેસિંગ નહીં કરે, ડ્રેસિંગ નથી કરી દેતા. અઠવાડિયે એકવાર કરી દુખાવો થાય છે તમને? બહુ દુખાવો થાય છે. સિવિલમાં ઓપરેશન થયું હતું, પ્લેટ નાખીને પાછી કાઢી લીધું હતું ઇન્ફેક્શન હોવાને લીધે. પ્રોપરલી જે ડ્રેસિંગ કરવું જોઈએ એ છે બ્રીજ છે. તો રામુભાઈના દુઃખમાં આપણે થોડા ભાગીદારી બનીને કોશિશ કરીએ છીએ કે આપણે એની કેટલું દુઃખ ઓછું કરી શકીએ. રામુભાઈ, તમે દરરોજ આવી રહેશો, હું તમારે દરરોજ માટે આવીને ડ્રેસિંગ કરી દઈશ. જ્યાં તમારો પગ નહીં મટે ત્યાં લગને આવીને હું તમારી ડ્રેસિંગ કરીશ. ઓકે? કાલે આવા ટાઈમે આવીને તમારી ડ્રેસિંગ કરી દઈશ. તમારા માટે કપડા બધું કરી દઈશ. કાલ આવીશ ને તમારે કપડા લેતા આવીશ. ઓકે? પેલા આપણે ડ્રેસિંગ તો જોઈ લેશું. ટાકા છે? હા હા, કઈ વાંધો નહીં. ટાકા લેજો. હા હા હા. રામુભાઈ, હવે તમે ચિંતા ન કરતા. તમારું પગ સાજો ન થાય ને ત્યાં લગન મારી જવાબદારી તમારો પગ સાજો કરવાની કોશિશ કરી દરે. સારું કરે છે બરાબર બધી. આ મારી ભરત છે, આ મારું કર્તવ્ય છે. ઓહો, બહુ એમાં રસો થઈ ગયા છે તમારે. રામુભાઈ, ખાલી બતાવશો કે પ્રભુજીને રામુભાઈ ના પગ ઘા થયો છે, ઓલમોસ્ટ રસીથી ભરાઈ ગયો છે. આપણે કોશિશ કરીએ છીએ કે ઘાને સારો કરવાની ટ્રાય કરીએ. કોશિશ કરીએ છીએ કે ઘા છે ને બને એટલો સારો થાય છે. આપણે પહેલા તો એન્ટીસેપ્ટિક દવાઓથી આખો ઘા સાફ કરશું, ત્યારબાદ દવા લગાડી એન્ટીબાયોટિક રસી ન થાય વધારે એટલા માટે તો આપણે કોશિશ કરીએ છીએ. બસ હવે ધીમા ઉતરી ગયો. રામુભાઈ દુખાવો થાય છે? રામુભાઈ ને દુખાવો રહ્યો છે. રામુભાઈ પ્રોપર આપણે ડ્રેસિંગ કરશું ને તમારે તો દુખાવામાં ફરક પડી જશે. તો આ ડ્રેસિંગ આપણે 10-15 દિવસ કન્ટિન્યુ કરવું પડશે, કારણ કે આ ઘા ભરાતા બહુ વાર લાગશે. બસ થઈ ગયું છે. હો, એક દવા લગાડું ને થોડોક છે ને ઘા તમને બળશે. ઓલમોસ્ટ તમે જોઈ શકો છો કે ભદ્રુજીના પગમાં કેવા રસી થઈ ગયા છે. રસીઓથી વસ્તુ ભરાઈ ગયું છે. આપણે કોશિશ કરીએ છીએ કે એના ઘાવમાં વધારે રાહત મળે એવી.
રામુભાઈ તમે એટલા દિવસ રોજ અહીં રહેશો બરાબર હું તમને મારા નંબર થી આપી દઈશ પ્રોપરલી આખું બેન્ડેજ કરી દઈએ એટલે રામુભાઈ ને પ્રોબ્લેમ ના આવે રામુભાઈ આખો પાટો બાંધી દઉં પાછો દરરોજ કરવું પડશે અઠવાડિયે ના ચાલે સિવિલ ભરવા કીધું હશે બરાબર તો હવે અઠવાડિયે થાય તો હવે તમારા પગમાં રસે થઈ ગયા તો દરેક ડ્રેસિંગ કરવું પડશે આવી રીતે નહીં ચાલે આવા ટાઈમે રહેશે હું દરરોજ આવે રામુભાઈ હવે કેવું લાગે છે ડ્રેસિંગ પછી તમને પ્રોપર ક્યુ છે પેલા કરતા સારું ડ્રેસિંગ ક્યુ છે બરાબર તો બસ તમારા આશીર્વાદ રાખો તો વધારે આવા લોકો સુધી અમે પૂછી શું કહેશું તો નહીં શકીએ બરાબર તમે એટલા દિવસ અહીં રહેજો બરાબર અમારા નંબર છે આમાં મારા નંબર છે તમે મને ફોન કરજો કદાચ મારે કોઈ મોડું થઈ ન આવી શકો ને તો તમારે બહાર જવાનું હોય તો હું તમારું પ્રોપર ડ્રેસિંગ કરી આપું એટલા દિવસ મારી સાથે ટાઈમે આવીને કરવું ભાઈ આવી જાતે આજે આપણે પ્રભુજીને ભાઈને સહારો બનીને દુઃખમાં જેટલું પ્રયત્ન આપણે કરશે તો દુઃખમાં રાહત આપી શકીએ ને દરિયામાં વધારે પગમાં રાહત મળે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ જેથી કરીને રામુભાઈ નો પગ સારો થઈ જાય રામુભાઈ નો જ્યાં સુધી પગ સારો નહીં થાય ત્યારે આપણે દરરોજ આવીને ડ્રેસિંગ કરશું એની સાથે બધા લોકોને અપીલ છે કે આ મેસેજ સંદેશ વિડીયો જોતા લોકોને શેર કરો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો જેથી કરીને આવા ભાઈ બેન રોડ પર રહેતા હોય કેન્સર અથવા પેરાલિસિસ થી પીડાતા હોય એ સારવાર તો ના રહે આપણું બસ એક જ કાર્ય છે કે કોઈના દુઃખ ઓછું કરવું સાચી સેવા એ જ છે કે જ્યાં સુધી દવા પૂગે બસ આવી સાથે વિરામ લઉં છું અને અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્क्राइब करજો हमारे चैनल को सपोर्ट करने के लिए वीडियो को लाइक करें, दोस्तों के साथ शेयर करें और सब्सक्राइब करें।